હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી. હું અભિષેક ગોસ્વામી આપ સૌનું અમારી એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે એક મહત્ત્વના ટૉપિક વિશે ચર્ચા કરવાની છે, જેનું નામ છે આધુનિક આવર્ત કોષ્ટક. આની પહેલાંના વિડીયોમાં આપણે ટોટલ 3 વિડીયો દ્વારા આવર્ત કોષ્ટકને સમજવાની ટ્રાય કરી. જેમ કે પ્રથમ વિડીયોમાં આપણે જોયું ડોબરેનરની ત્રિપુટીઓ, ત્યારબાદ તેના પછીના વિડીયોમાં આપણે જોયું કે ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ, ત્યારબાદ લાસ્ટના વિડીયોમાં આપણે જોયું હતું કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, અને આજે આપણે લાસ્ટ પાર્ટ દ્વારા આ ટૉપિકને કમ્પ્લીટ કરીશું, જેનું નામ છે આધુનિક આવર્ત કોષ્ટક. તો ચાલો જોઈએ આધુનિક આવર્ત કોષ્ટક વિશેની માહિતીઓ. તો સૌપ્રથમ જોઈએ કે ઈસવીસન 1913માં હેનરી મોસેલે એ દર્શાવ્યું હતું કે તત્વના પરમાણ્વીય દળની તુલનામાં તેનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હેનરી મોસેલેએ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તમે જે આવર્ત કોષ્ટક બનાવો તેમાં પરમાણ્વીય દળના તુલનામાં, તેના કમ્પેરિઝનમાં પરમાણ્વીય ક્રમાંક ખૂબ જ મહત્ત્વનો છે. અને એ પણ યાદ રાખજો કે પરમાણ્વીય ક્રમાંક વિશેની પ્રથમવાર માહિતી પણ હેનરી મોસેલે નામના વૈજ્ઞાનિકે આપી હતી. તો તે અનુસાર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે પરમાણ્વીય ક્રમાંકને સ્વીકાર કરવામાં આવ્યો. આથી આધુનિક આવર્ત નિયમને આપણે નીચે મુજબ રજૂ કરી શકીએ, જેમ કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આની પહેલાં આપણે મેન્ડેલિફનો આવર્ત નિયમ જોયો, ત્યારે આપણે જોયું હતું કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આધારે આવર્તનીય છે, પરંતુ આધુનિક આવર્ત નિયમ કહે છે કે પરમાણ્વીય ક્રમાંકના આધારે આવર્તનીય છે. તો આ એક બેઝિક ડિફરન્સ છે મેન્ડેલિફના આવર્ત નિયમનો અને આધુનિક આવર્ત નિયમ વચ્ચેનો. ત્યારબાદ જોઈએ કે સામાન્ય રીતે પરમાણ્વીય ક્રમાંક એટલે શું? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આવી શકે છે કે પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો પરમાણ્વીય ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, અને તેના આધારે જ ન્યૂ પિરિયોડિક ટેબલ બને છે. અને એ પણ યાદ રાખજો કે પરમાણ્વીય ક્રમાંક દ્વારા તત્વોની ઓળખ માટે એક તત્વથી બીજા તરફ જતાં આ સંખ્યામાં એકનો વધારો થાય છે. મીન્સ પરમાણ્વીય દળમાં ઘણીવાર એવું પણ બનતું હતું કે ઘણા તત્વોની જે કેરેક્ટરિસ્ટિક્સ છે તે સેમ આવતી હતી, પરંતુ જે ભારે તત્વો છે તે ઘણીવાર આગળ આવી જતા હતા અને જે હલકા તત્વો છે તે ઘણીવાર તેના પછી આવતા હતા. પરંતુ પરમાણ્વીય ક્રમાંકમાં તો શું છે કે નંબર આપવામાં આવ્યા છે કે ભાઈ નંબર 1, નંબર 2, તો તેના આધારે આપણે કહી શકીએ કે ગોઠવણી કઈ રીતના કરશું કે ભાઈ પ્રથમ જેનો પરમાણ્વીય ક્રમાંક છે તે ફર્સ્ટ, ત્યારબાદ ધીરે ધીરે આપણે સેકન્ડ, થર્ડ, ફોર્થ, તે રીતના આગળ વધવાનું છે આધુનિક આવર્ત કોષ્ટકમાં. ત્યારબાદ જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ કે જેને સમૂહ કહેવાય છે અને 7 આડી હરોળ કે જેને આવર્ત કહેવાય છે તેનો સમાવેશ થયેલ છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ ઇઝી પણ છે. લગભગ બધાને ખબર હશે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ટોટલ 18 સ્તંભ એટલે કે સમૂહ આવેલા છે અને ટોટલ 7 આડી હરોળ કે જેને આવર્ત કહેવાય છે તેનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાંના કોઈ પણ એક જ સમૂહના તમામ તત્વો સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે એક જ સમૂહના તમામ તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન સેમ હશે. ફ્લોરિન, ક્લોરિન જેના સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન હોય, તો એ પણ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ કે કોઈ પણ એક જ સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન છે. ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટકમાંના કોઈ પણ એક જ સમૂહના બધા તત્વોના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના પણ સમાન હોય છે. એટલે કે સેમ જ, કે સંયોજકતા સમાન હોય તો બહાર
ની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પણ સેમ હશે. તેમજ કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કક્ષાની સંખ્યા પણ સમાન રહે છે. મીન્સ કક્ષા તેમાં ફેર નહીં થાય, મીન્સ તે પણ સમાન રહેશે. ઉપરથી નીચે તરફ જાઓ કક્ષાની સંખ્યા પણ સેમ રહેશે. દાખલા તરીકે ફ્લોરિન F તથા ક્લોરિન Cl કે જે સમૂહ 17ના તત્વો છે. આથી તેમની દરેકની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે તથા તે દરેકની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનીય રચના પણ સમાન જોવા મળે છે. જેમ કે ફ્લોરિન તો 2 અને 7, ક્લોરિન તો 2, 8, 7. તો બાહ્યતમ કક્ષામાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 7 ઇલેક્ટ્રોન હોય છે. ત્યારબાદ જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે. કે કક્ષાઓ સેમ હોય પરંતુ જે પરમાણુઓ ફિલઅપ થાય છે તે જુદા જુદા છે. તો ઇલેક્ટ્રોન જે ફિલઅપ થાય છે તે જુદા જુદા છે. તો તે આવર્તના ગુણધર્મો છે. સમૂહમાં આપણે શું જોયું હતું કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની રચના સેમ હશે, પરંતુ આવર્તની વાત કરીએ તો તેમાં કક્ષાઓની સંખ્યા સેમ હશે, પરંતુ ફેરફાર થશે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચનામાં. તો કોઈપણ આવર્તમાંના બધા જ તત્વો સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે આવર્તમાં કક્ષાઓની સંખ્યા સેમ રહેશે, પરંતુ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હશે. તેમજ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જો પરમાણુય ક્રમાંકમાં 1નો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1નો વધારો થાય છે. મીન્સ તમારે યાદ રાખવાનું છે કે જો આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ આગળ વધીએ તો બાહ્યતમ કક્ષામાં જે સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા હોય છે તેની પણ સંખ્યામાં 1નો વધારો થાય છે. જેમ કે Na, Mg, Al, Si, P, S, Cl અને Ar વગેરે તત્વો આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં આવેલા છે. તેથી આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન K, L અને M કક્ષામાં ભરાયેલા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરમાણુય ક્રમાંક છે 11. સોડિયમ, તત્વનું નામ છે સોડિયમ. ઇલેક્ટ્રોનની રચના હશે 2, 8, 1. તેવી જ રીતના Mg પરમાણુય ક્રમાંક 12, તો તેની રચના હશે 2, 8, 2. આમ જોઈ શકીએ છીએ કે જેમ આપણે આવર્તમાં આગળ વધીશું તેમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ 1નો વધારો થશે. ત્યારબાદ નેક્સ્ટ છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોનીય કક્ષા બનાવે છે. આધુનિક આવર્ત કોષ્ટકના પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 2, 8, 8, 18, 18, 32 તથા અધૂરો આવર્ત જેટલા તત્વો રહેલા છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં આવી શકે છે કે ભાઈ પહેલા આવર્તમાં કેટલા તત્વો છે 2, બીજા આવર્તમાં તત્વોની સંખ્યા છે 8, ત્રીજા આવર્તમાં તત્વોની સંખ્યા છે 8, ચોથા અને પાંચમામાં 18, 18, છઠ્ઠામાં 32 અને સાતમા આવર્તમાં અધૂરો આવર્ત છે, મીન્સ તેમાં કોઈ ફિક્સ આપણે ના કહી શકીએ. ત્યારબાદ જો આપણે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની વાત કરીએ કે કોઈપણ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કઈ રીતના આપણે ફાઇન્ડ કરી શકીએ, તો તેને માટેનું સૂત્ર છે 2n², કે જ્યાં n બરાબર કેન્દ્રથી આપેલ કક્ષાનો ક્રમ. જેમ કે કે કક્ષા તો મીન્સ એને આપણે 1 કહીશું, તો 2 × 1², આન્સર આવશે 2. તેથી પ્રથમ આવર્તમાં 2 તત્વો છે. સેકન્ડ L કક્ષા 2 × 2², આન્સર આવશે 8, મીન્સ બીજા આવર્તમાં 8 તત્વો આવેલા છે. ત્યારબાદ M કક્ષા 2 × 3²,
18 જવાબ આવે છે, પરંતુ બાહ્યતમ કક્ષામાં માત્ર 8 ઇલેક્ટ્રોન હોય છે, તેથી ત્રીજા આવર્તમાં માત્ર 8 તત્વો જ હોય છે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે ભલે આપણને 18 બતાવે છે, પરંતુ ત્રીજા આવર્તમાં રહેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન્સ જોઈએ તો ટોટલ 8 હોય છે. આથી જ ત્રીજા આવર્તમાં પણ તત્વોની સંખ્યા છે 8. ત્યારબાદ જોઈએ કે n કક્ષામાં ટોટલ 32 તત્વો ઇલેક્ટ્રોન સમાઈ શકે, પરંતુ બાહ્યતમ કક્ષામાં માત્ર 18 ઇલેક્ટ્રોન હોય છે, તેથી ચોથા આવર્તમાં પણ માત્ર 18 તત્વો જ સામેલ હોય છે. આમ આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તેની રાસાયણિક ક્રિયાશીલતા વિશે માહિતી આપે છે અને તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા પણ નક્કી કરે છે. આથી સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વો એક જ સમૂહમાં રહેલા હોય છે. ત્યારબાદ જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં વિવિધ વલણો. તો સૌપ્રથમ સંયોજકતા એટલે શું? કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતાના ઇલેક્ટ્રોનની સંખ્યા કે જે તે તત્વની સંયોજકતા. સેમ પરમાણુય કદની વાત કરીએ તો તે પરમાણુય કદ એટલે જનરલી આપણે વાત કરવાની છે પરમાણુની ત્રિજ્યા વિશે, કે પરમાણુની ત્રિજ્યા કેટલી છે. તો પરમાણુય કદને એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતર સ્વરૂપે બતાવવામાં આવે છે. કદ એનો મતલબ એવું નથી કે ભાઈ આપણે કોઈ પણ સૂત્રમાં ત્રિજ્યાને એડ કરીને આપણે પરમાણુય કદ ફાઇન્ડ કરીએ, બટ જનરલી શું છે કે પરમાણુના કેન્દ્રથી લઈને સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુની પરમાણુય ત્રિજ્યા 37 પાઇકોમીટર છે. તો ખાસ યાદ રાખજો કે હાઇડ્રોજન પરમાણુ કે જેની પરમાણુય ત્રિજ્યા છે 37 પાઇકોમીટર, હાઇડ્રોજન પરમાણુ કે જેમાં માત્ર એક ઇલેક્ટ્રોન હોય છે અને બહારતમ કક્ષામાં પણ આપણે કહી શકીએ કે માત્ર એક ઇલેક્ટ્રોન, મીન્સ તેની પરમાણુય ત્રિજ્યા પણ ખૂબ જ ઓછી છે, 37 પાઇકોમીટર. અને 1 પાઇકોમીટર મીન્સ 10⁻⁻12 મીટર. પરીક્ષામાં આ પણ આવી શકે છે. તમારે બધા જ માપ, બધા જ સ્કેલ પણ યાદ રાખવાના છે. ત્યારબાદ જોઈએ કે નીચે બીજા આવર્તના તત્વોની પરમાણુય ત્રિજ્યા આપેલી છે. તો અહીં આપણે અભ્યાસ કરી શકીએ છીએ કે ધીરે ધીરે પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. તમે એક જ આવર્તમાં આગળ વધો તો ધીરે ધીરે પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. જેમ કે લિથિયમ 152, પરંતુ ઓક્સિજન 66. તો આ વલણ ઉપરથી આપણને ખબર પડે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણુય ત્રિજ્યા ઘટે છે, કારણ કે તત્વનો કેન્દ્રીય વીજભાર વધવાની સાથે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચવાનું વલણ ધરાવે છે, જેને કારણે પરમાણુય કદ ઘટે છે. તો ખાસ એ પણ યાદ રાખજો કે બહારની કક્ષામાં માત્ર એક ઇલેક્ટ્રોન હશે તો તેની પરમાણુય ત્રિજ્યા ખૂબ જ કહી શકાય કે ખૂબ જ વધુ હશે, પરંતુ જો બાહ્યતમ કક્ષામાં સૌથી વધુ ઇલેક્ટ્રોન હોય તો તેના આધારે આપણે કહી શકાય કે પરમાણુય કદ પણ ધીરે ધીરે ઘટશે, કારણ કે આ ઇલેક્ટ્રોન છે તે કેન્દ્ર તરફ ખેંચાશે. તો આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પણ પરમાણુય કદ વધે છે. અહીં આપણે બોક્સમાં જોઈ શકીએ છીએ કે Li 152, Na 186, K 231, Rb 244 and CS 262. આ વાત છે સમૂહની. ખાસ કન્ફ્યુઝન ના કરતા સમૂહ અને આવર્ત વચ્ચે. જેમ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આગળ વધીએ તો પરમાણુય કદ વધે છે, પરંતુ એક આવર્તમાં જો આપણે ડાબીથી જમણી બાજુ તરફ આગળ વધીએ તો પરમાણુય કદમાં ઘટાડો થાય છે. તો આ એક બેઝિક ડિફરન્સ આપણે યાદ રાખવાનો છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુય કદ વધે છે, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં નવી કક્ષાઓ ઉમેરાય છે.
તેથી કેન્દ્ર તથા સૌથી બહારની કક્ષા વચ્ચે અંતર પણ વધે છે. તેથી કેન્દ્રીય વીજભાર વધવાથી પરમાણ્વીય કદ વધે છે. તો લોજિક ખાસ યાદ રાખજો. આની પહેલાં આવર્તમાં આપણે શું જોયું હતું કે જેમ ઝાઝા ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હશે તો તે કેન્દ્ર સાથે આકર્ષાશે, ખેંચાશે, જેના આધારે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થશે. પરંતુ સમૂહમાં એનાથી ઉલટું, જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તેમ ધીરે ધીરે નવી કક્ષાઓ ઉમેરાશે અને એના આધારે કહી શકાય કે પરમાણ્વીય કદમાં પણ વધારો થશે. ત્યારબાદ થર્ડ પોઈન્ટ છે ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મો. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ અને સલ્ફર ક્લોરિન જેવી ધાતુઓ જમણી બાજુએ આવેલી છે. તો આ પણ યાદ રાખવાનું છે કે ધાતુઓને કઈ બાજુમાં ગોઠવવામાં આવી છે અને અધાતુઓને કઈ બાજુઓમાં ગોઠવવામાં આવી છે. તો જનરલી ધાતુઓ ડાબી બાજુએ હોય છે અને અધાતુઓ છે તે જમણી બાજુએ હોય છે. ત્યારબાદ જોઈએ કે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ જેવા તત્વો કે ધાતુઓ અને અર્ધધાતુઓ એમ બંનેના ગુણધર્મ ધરાવે છે, આથી તેને અર્ધધાતુ પણ કહેવામાં આવે છે, મેટેલોઇડ, અને તે આવર્ત કોષ્ટકમાં મધ્યમાં રહેલા હોય છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ડાબી બાજુએ ધાતુઓ આવેલી હોય છે, જમણી બાજુએ અધાતુઓ આવેલી હોય છે અને મિડલમાં આવેલું હોય છે અર્ધધાતુ, જેમ કે સિલિકોન અને જર્મેનિયમ. ત્યારબાદ જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકી ચૂકી રેખા ધાતુને અધાતુથી અલગ કરે છે. આ રેખાની કિનારી પર આવેલા તત્વો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ મધ્યવર્તી ગુણધર્મો ધરાવે છે, જેને કહેવાય છે મેટેલોઇડ અથવા તો અર્ધધાતુ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આવર્ત કોષ્ટકમાં કઈ એવી લાઈન કે જે ધાતુ અને અધાતુને અલગ કરે છે. તો ખાસ જે અર્ધધાતુનો જે એક પટ્ટો છે, એક લાઈન છે જે ધાતુ અને અધાતુને અલગ કરે છે. ત્યારબાદ જોઈએ કે બંધ નિર્માણ દરમિયાન ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુતીય ધન છે. ધાતુનું કેરેક્ટરિસ્ટિક્સ શું છે કે જ્યારે બંધ નિર્માણ થાય ત્યારે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવી દે. તો જનરલી આપણે બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન ગુમાવશે તો તે વિદ્યુતીય ધન બની જશે. એટલા માટે ધાતુઓમાં પ્લસની સાઇન જોવા મળે છે. ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટકના કોઈ પણ આવર્તમાં જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકાર કેન્દ્રીય વીજભાર વધે છે, તેમ કેન્દ્રીય ગુમાવવાની વૃત્તિ ઘટશે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધશે તો ઇલેક્ટ્રોન પોતાની જે ગુમાવવાની વૃત્તિ છે તે પણ ધીરે ધીરે ઘટાડવા મળશે. તો આમ જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર હોય છે, તેથી તે આસાનીથી દૂર થઈ શકશે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આવર્તમાં જોઈએ તો ધીરે ધીરે ઇલેક્ટ્રોન ગુમાવશે, મીન્સ ડાબીથી જમણી બાજુએ જોઈએ તો જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે તે ધીરે ધીરે ઘટશે. ઉપરથી નીચે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો તેમાં પણ એ જ થશે કે તે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધશે. સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ જ દૂર હશે, આથી કહી શકાય કે તે આસાનીથી ઇલેક્ટ્રોનને ગુમાવી દેશે. આમ ધાત્વીય લક્ષણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે અને સમૂહમાં નીચે તરફ જતાં વધે છે. ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તો ધાત્વીય ગુણ ઘટે છે, એટલા માટે જ ડાબી બાજુએ ધાતુઓ આવેલી છે અને જમણી બાજુએ અધાતુ આવેલી છે. પરંતુ સમૂહમાં તેનાથી ઉલટું ઉપરથી નીચે તરફ આગળ વધીએ તો
ધાત્વીય ગુણમાં વધારો થાય છે. ત્યારબાદ જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં અધાતુઓ વિદ્યુત ઋણમય હોય છે. આથી તે ઇલેક્ટ્રોન મેળવીને બંધ બનાવવાની વૃત્તિ ધરાવે છે. અધાતુઓમાં સેમ ધાતુઓ કરતાં ઉલટું થાય. જેમ કે ધાતુઓ વિદ્યુત ધનમય હોય છે કારણ કે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, પરંતુ અધાતુઓમાં શું થાય છે કે તેઓ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો આ વૃત્તિ તત્વો દ્વારા બનતા ઓક્સાઇડના સ્વભાવ વિશે અનુમાન કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક હોય છે અને અધાતુઓના ઓક્સાઇડ એસિડિક હોય છે. તો આ જે વૃત્તિ છે કે પ્લસ માઇનસ, વિદ્યુત ધનમય, વિદ્યુત ઋણમય, આ વૃત્તિ જનરલી ઓક્સાઇડ જે કાંઈ પણ બને છે તેના સ્વભાવને અનુમાન કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે ખાસ યાદ રાખજો કે ધાતુઓના ઓક્સાઇડ હોય છે બેઝિક અને અધાતુઓના ઓક્સાઇડ હોય છે એસિડિક. ત્યારબાદ લાસ્ટ ટોપિક તરફ આગળ વધીએ કે આધુનિક આવર્ત કોષ્ટકનો મૂળભૂત આધાર પરમાણુવીય ક્રમાંક છે કે નહીં, કે પરમાણુવીય ભારાંક છે, તે આ પોઈન્ટ દ્વારા આપણે સમજી શકીએ કે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક હતું તેમાં જે કાંઈ પણ મર્યાદાઓ હતી તેને ઓવરકમ કરવામાં આવી હતી બાય ધ આધુનિક આવર્ત કોષ્ટક. જેમ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમસ્થાનિકોની ગોઠવણીનો પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો હતો, કારણ કે તે પરમાણુવીય ક્રમાંક પર આધારિત છે અને સમસ્થાનિકો પણ સમાન પરમાણુવીય ક્રમાંક જ ધરાવતા હોવાથી તેમને એક જ સમૂહમાં એક જ જગ્યાએ ગોઠવી શકાય. જનરલી સમસ્થાનિકોનો કોન્સેપ્ટ તમને ખબર છે કે પરમાણુવીય ક્રમાંક સેમ હોય, પરંતુ પરમાણુવીય દળાંક અથવા તો પરમાણુવીય દળ છે તે ડિફરન્ટ હોય. જેથી મેન્ડેલે પણ ખાસ મેન્ડેલિફે પણ સમસ્થાનિકોને એક સરખી રીતના ગોઠવી ના શક્યા. પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકમાં શું થયું કે ભાઈ પરમાણુવીય ક્રમાંક સેમ છે, જેમ કે સમસ્થાનિકોમાં પરમાણુવીય ક્રમાંક સેમ હોય તો તેને આપણે એક જ જગ્યા પર ગોઠવી શકીએ. કહી શકાય કે આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટકમાં કોબાલ્ટ અને નિકલ જેવા તત્વોના સ્થાનને પણ ન્યાય પ્રાપ્ત થયો, કારણ કે કોબાલ્ટનો પરમાણુવીય ક્રમાંક એ નિકલ કરતાં ઓછો છે. તો સેમ કાલે પણ આપણે વિડીયો દ્વારા જોયું હતું કે કોબાલ્ટ અને નિકલમાં જે ઇન્ટરચેન્જ થતું હતું કે કોબાલ્ટનો પરમાણુવીય ક્રમાંક વધુ હતો, પરંતુ તે આગળ હતું, મીન્સ તેને આગળ ગોઠવવામાં આવ્યું, અને નિકલ કે જેનો પરમાણુવીય ક્રમાંક ઓછો છે તેને કોબાલ્ટ પછી ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ તે ઇન્ટરચેન્જ તે પરમાણુવીય ક્રમાંક દ્વારા આસાનીથી તેનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો. ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન પરમાણુને પણ ચોક્કસ સ્થાન આપવામાં આવ્યું, કારણ કે તે ચોક્કસ લાક્ષણિકતા ધરાવતું હોવાથી તેને આવર્ત કોષ્ટકની ઉપરમાં મધ્યમાં ગોઠવવામાં આવ્યું. મેન્ડેલિફને સેમ હાઇડ્રોજનના સ્થાન વિશે પણ ખૂબ જ કન્ફ્યુઝન થયા હતા. આ માટે તેમણે હાઇડ્રોજનને કોઈ પણ પ્રોપર સ્થાન આપ્યું ન હતું, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને પર્ટિક્યુલર એક સ્થાન આપવામાં આવ્યું અને તેને પણ એક અલગ રીતના, કારણ કે હાઇડ્રોજનના જે ગુણધર્મો છે તે હેલોજનને પણ સિમિલર નથી અને જે પ્રથમ સમૂહના તત્વો છે તેને પણ સિમિલર નથી. આપણે જે કહી શકાય કે ભાઈ એક વેલેન્સી છે 7 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન જે તેની પાસે હોય છે, તો તેના આધારે તેને કયા સમૂહમાં ગોઠવવું તે ખૂબ જ ડિફિકલ્ટ હતું, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકમાં તેને એક અલગ જ પર્ટિક્યુલર ચોક્કસ સ્થાન આપવામાં આવ્યું. આથી હાઇડ્રોજનનો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો બાય ધ આધુનિક આવર્ત કોષ્ટક. તો આ હતું આધુનિક આવર્ત કોષ્ટક. આપણે ખૂબ જ ડીપલી આધુનિક આવર્ત કોષ્ટક વિશે ચર્ચા કરી. ટોટલ 4 વિડીયો દ્વારા આપણે આવર્ત કોષ્ટકને સંપૂર્ણ રીતે સમજવાની ટ્રાય કરી. નેક્સ્ટ વિડીયોમાં આના રિલેટેડ આપણે MCQ સોલ્વ કરીશું. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવર્ત કોષ્ટકમાંથી કેવી રીતના પૂછાઈ જાય તેના વિશેના પ્રશ્નો આપણે સોલ્વ કરીશું, જેથી આપણો ટૉપિક પણ રિવાઇઝ થઈ જાય
અને પરીક્ષાની દૃષ્ટિએ કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી શકે તેમનો પણ ખ્યાલ તમને આવી જાય. તો આજ પૂરતી આટલું જ. જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે અને આ લિંક દ્વારા તમે અમારા વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ શકશો. તો આજ પૂરતી આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.